Okay, very good morning, all of you. I hope I'm audible and મારી સ્ક્રીન જે શેર કરી છે એ બધાને દેખાતી હશે. ઓકે, સો ડન. ચલો, વચ્ચે વચ્ચે આપણા ભાઈઓ બહેનો આવશે એટલે આપણે અહીંયા જ રહીએ થોડી વાર. ઓકે, આપણે છેલ્લા 2 કે 3 ટોપિક બાકી છે આ યુનિટ કમ્પ્લીટ થવામાં, યુનિટ નંબર 3. ઓકે, લાસ્ટ આપણે ફ્લેશ ઓપ્ટિમાઇઝેશનના points અમુક લીધા હતા. Now the next point is multi-language or you can say country targeting. ઘણી વખત મિક્સ આપણી રિક્વાયરમેન્ટ હોતી હોય છે કે ભાઈ એક વેબસાઇટ છે એને અલગ અલગ કન્ટ્રીમાં ટાર્ગેટ કરવી છે, કે આપણી એકથી વધારે વેબસાઇટ છે એને અલગ અલગ કન્ટ્રીમાં ટાર્ગેટ કરવી છે, અલગ અલગ વેબસાઇટને, અથવા તો એ બધી વેબસાઇટને બધા કન્ટ્રીમાં આપવી છે, બધા કન્ટ્રી પ્રમાણે. તો આમાંથી ઘણી બધી રિક્વાયરમેન્ટ હોઈ શકે. એ બધી રિક્વાયરમેન્ટ છે ને એ મલ્ટી કન્ડિશનલ રિક્વાયરમેન્ટ છે. તો એની માટે અમુક ગાઈડલાઇન્સ આપેલી છે કે જનરલી એ વસ્તુ ફોલો કરવી જોઈએ. પછી જો તમારી રિક્વાયરમેન્ટ અલગ ટાઈપની હોય તો તમે એ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારી વેબસાઇટ અથવા તો કન્ટ્રી જે તે લોકેશન છે એને ટાર્ગેટ કરી શકો. એ રીતે તમે વેબસાઇટ છે હોસ્ટ કરી શકો છો. રાઈટ, તો અહીંયા જે આપણે પોઈન્ટ જોઈએ છીએ એ છે મલ્ટી લેંગ્વેજ ઓર મલ્ટી કન્ટ્રી ટાર્ગેટિંગ. પેલો પોઈન્ટ છે ટાર્ગેટિંગ અ સ્પેસિફિક કન્ટ્રી. જ્યારે તમે કોઈ પર્ટિક્યુલર એક કન્ટ્રીને ટાર્ગેટ કરી અને જ્યારે વેબસાઇટ બનાવતા હોય ત્યારની વાત છે. સ્ટાર્ટિંગ વિથ ધ બેઝિક્સ ઓફ ઇન્ટરનેશનલ ટાર્ગેટિંગ, it is important to let the search engine know where your business is based in as many ways as possible. This might include તમે જ્યારે કોઈ કન્ટ્રીને ટાર્ગેટ કરીને તમારી વેબસાઇટ આપતા હો તો સર્ચ એન્જિનને એ જણાવવું જરૂરી છે કે તમે કઈ વસ્તુ છે અથવા તો તમારા કયા પોઈન્ટ્સ છે એવા છે કે જે એને વધારે ને વધારે જણાવી શકો છો. બરાબર, જેથી કરીને તમારી વેબસાઇટ સુધી પહોંચી શકે અને વધારે ને વધારે યુઝર્સ સુધી પહોંચાડી શકે, ખાસ કરીને જે કન્ટ્રીને ટાર્ગેટ કરવાના છો એ કન્ટ્રીના યુઝર્સને. બરાબર, તો એમાં અમુક પોઈન્ટ્સ આપેલા છે વિચ વી હેવ ટુ મેન્શન ઓર વી હેવ ટુ ટેક કેર અબાઉટ. પેલું છે કન્ટ્રી સ્પેસિફિક ટોપ લેવલ ડોમેન ફોર યોર ડોમેન નેમ. તમે જે ડોમેન પરચેસ કરવાના છો એ CCTLD એટલે કન્ટ્રી સ્પેસિફિક હોવું જોઈએ. ઓકે, અહીંયા આપેલું છે દેટ ઇઝ અને CCTLD કહે છે કન્ટ્રી સ્પેસિફિક, કન્ટ્રી કોડ TLD એવું છે, કન્ટ્રી યસ કોડ, કન્ટ્રી કોડ ટોપ લેવલ ડોમેન. રાઈટ, જેમ કે આપણે ઇન્ડિયા માટે કરતા હોઈએ તો બની શકે ત્યાં સુધી જનરલ પર્પઝ માટે વેબસાઇટ હોય તો .co.in હોય તો વધારે સારું. રાઈટ, physical local address in plain text on every page of your site. આ એક સાઇટની વાત કરે છે કે એક સાઇટ હોય તો એમાં બને ત્યાં સુધી .co.in અથવા તો પાછળ .in આવે તો એ વધારે સારું. બીજું છે ફિઝિકલ લોકલ એડ્રેસ આપણા વેબસાઇટના દરેકે દરેક પેજમાં નોર્મલી મૂકવું જોઈએ. પ્લેન ટેક્સ્ટમાં એટલે કહીએ છે કે ક્રોલર જોઈ શકે. બરાબર, તમે કોઈ એવા કન્ટેનરમાં કે એવું ડાયનેમિક ટૂલ યુઝ કરેલું હોય કે જે ક્રોલ નથી કરી શકવાનું, ક્રોલર જે છે તો એ વસ્તુ થોડીક પ્રોબ્લેમેટિક થાય છે. એટલે પ્લેન ટેક્સ્ટની અંદર મૂકો તો એ એક બેનિફિટ થઈ શકે. રાઈટ, નેક્સ્ટ થિંગ ઇઝ ગૂગલ વેબ માસ્ટર સેન્ટ્રલ જીઓ ટાર્ગેટિંગ સેટિંગ. હવે ગૂગલ વેબ માસ્ટર અને બિંગ વેબ માસ્ટર આવા સર્ચ એન્જિન પ્રમાણે અલગ અલગ
ટૂલ્સ અવેલેબલ છે જેમાં તમે ઘણી બધી વસ્તુ છે સેટ કરી શકો છો, તમે ઘણી બધી વસ્તુ એનાલિસિસ કરી શકો છો. તો ગૂગલ વેબમાસ્ટર ટૂલ છે જે એમાં તમે તમારા વેબસાઇટ રિલેટેડ જે જીઓ ટાર્ગેટિંગ એટલે લોકેશન સેટ કરવાનું હોય છે એ તમે ત્યાં કરી શકો છો, જેથી કરીને યુઝરને ખ્યાલ આવે કે આ કન્ટ્રીમાંથી અથવા તો આ સ્પેસિફિક એરિયામાંથી આપણે આ વસ્તુ કરેલી છે એની માટે કરેલી છે. તો લોકલ જ્યારે સર્ચિંગ થતું હોય પર્ટિક્યુલર ત્યારે એ જલ્દીથી એડપ્ટ કરી શકે. વેરીફાઈડ એડ્રેસ વિથ ગૂગલ મેપ્સ, ગૂગલ મેપમાં પણ તમારું એડ્રેસ જે છે એ પ્રોપરલી એડ કરવું જોઈએ, વેરીફાઈ કરવું જોઈએ. લિંક્સ ફ્રોમ ઇન કન્ટ્રી વેબસાઇટ્સ, આ પણ એક વસ્તુ ઇફેક્ટ કરે છે. તમારી જેવી જ અથવા તો એવા જ ટોપિક વાળી વેબસાઇટ્સ જે છે એમાંથી તમને જો લિંક આવતી હોય, બરાબર, રેફરન્સ તરીકે આપણી લિંકનો યુઝ કરતા હોય તો એ પણ એક બેનિફિટ થાય કે આજુબાજુ લોકલ જેટલી વેબસાઇટ છે ખાલી ખાસ કરીને જે કન્ટ્રી માટે આપણે ટાર્ગેટ કરી છે એમાંથી જો લિંક્સ આવતી હોય તો ઇટ ઇઝ અગેન વેરી બેનિફિશિયલ. યુઝ ઓફ ધ લોકલ લેંગ્વેજ ઓન ધ વેબસાઇટ, બને ત્યાં સુધી એ વેબસાઇટ માટે લોકલ લેંગ્વેજનો યુઝ કરવો જોઈએ. જો આ જે પોઈન્ટ છે ને એ આગળ આવે છે મલ્ટી લેંગ્વેજ માટે, ખાસ કરીને એવી વાત કરે છે કે જ્યારે તમે કોઈ સ્પેસિફિક કન્ટ્રી માટે જ વેબસાઇટ બનાવી હોય તો પ્લીઝ બી રેડી ટુ યુઝ દેટ પર્ટિક્યુલર લોકલ લેંગ્વેજ. બરાબર, એટલે એવું નથી કહેતા કે ભાઈ તમે જામનગરના એક સેક્શનમાં છે એ એક કમ્યુનિટી રહે છે તો એની પર્ટિક્યુલર લોકલ લેંગ્વેજ આવી છે તો તમે એમાં બનાવો, એવું નથી વાત કરતા. પણ મેજોરિટી જે પબ્લિક સમજી શકતી હોય ને લોકલ લેંગ્વેજમાં એમાં બનાવવી જોઈએ. બરાબર, ઇવન ઘણી બધી વેબસાઇટ્સ આપણે ગુજરાતીમાં જોઈએ છીએ કેમ કે ખબર છે કે ગુજરાતની પબ્લિક છે એ એને જોવાની છે, સમજવાની છે, અને ગુજરાતના જે માણસો ઇંગ્લિશ નથી સમજી શકતા એ લોકો ઇઝીલી વાંચી શકે છે. તો જો તમારી એવી વેબસાઇટ હોય કે જેમાં ખરેખર ગુજરાતીની જરૂર છે તો એ યુઝ કરી શકાય. એટલે અહીંયા જે લખેલું છે લોકલ લેંગ્વેજ એટલે એનો મતલબ એવો થાય છે કોઈ પર્ટિક્યુલર રિજિયન પ્રમાણે નહીં, પણ હું એમ કહું કે કન્ટ્રી સ્પેસિફિક હોય તો એ પ્રમાણે બનાવવી જોઈએ. જેમ કે ફ્રાન્સની વેબસાઇટ હોય તો ફ્રાન્સના માણસો છે ને બહુ ચૂઝી છે આ બાબતમાં, કે એ લોકો નોર્મલી ટ્રસ્ટ એવી વેબસાઇટ ઉપર કરે છે જેમાં .fr હોય. ખાસ કરીને ટ્રાન્ઝેક્શનની વાત આવે તો એમાં ખાસ જોવે છે કે .fr છે પાછળ તો જ અમે ટ્રાન્ઝેક્શન કરીએ. બરાબર, એવી રીતે બીજી કોઈ પણ વસ્તુ હોય જેમાંથી નોલેજ લેવું હોય તો એ હંમેશા .fr માં જોવાની ટ્રાય કરે છે. એટલે ફ્રાન્સની એ લોકો એક અલગ એક્ઝામ્પલ આપેલી છે કે આ એક કમ્યુનિટી અથવા તો એક કન્ટ્રી એવું છે કે જે પોતાના જ ડોમેન ઉપર ટ્રસ્ટ કરે છે, બીજા કે ઉપર નહીં. તો કહેવાનો મતલબ એવો છે કે જ્યારે તમે જે તે કન્ટ્રી સ્પેસિફિક વસ્તુ કરતા હો, વેબસાઇટ બનાવતા હો, તો આ લેંગ્વેજ મોટો રોલ પ્લે કરે છે કે બને ત્યાં સુધી એની લેંગ્વેજ યુઝ કરવી જોઈએ કે જેથી કરીને એના જે કન્ટ્રી માટે બનાવી જ છે એના માણસો સમજી શકે. બરાબર ને? ઓકે, પ્રોબ્લેમ, હવે નેક્સ્ટ પોઈન્ટ આવે છે પ્રોબ્લેમ્સ વિથ યુઝિંગ યોર એક્ઝિસ્ટિંગ ડોમેન. તમે તમારું જૂનું ડોમેન યુઝ કરો છો, એક્ઝિસ્ટિંગ જૂનું નહીં પણ આપણે જે યુઝ કરતા હોઈએ કરંટ ડોમેન એ યુઝ કરીએ છીએ તો એના અમુક ઇશ્યુઝ આવે છે, અમુક પ્રોબ્લેમ્સ આવે છે. એ પ્રોબ્લેમમાં એક પ્રોબ્લેમ એવો છે કે લેટ મી શો યુ ઇન પીડીએફ સો દેટ તમે ઇઝીલી એને સમજી શકો, કેમ કે મેં આની અંદર બહુ વધારે નથી લખેલું એક્ઝામ્પલ માટે. હજી કોણ આવે છે ભાઈ? ઓહો, પ્રોબ્લેમ્સ તો ઘણામાં છે. રાઈટ, પ્રોબ્લેમ્સ વિથ યોર એક્ઝિસ્ટિંગ ડોમેન. હવે નોર્મલી એવી વાત કરે છે કે તમે તમારી સાઇટનો યુઝ કરીને જ્યારે નવી ટેરિટરીમાં એટલે કે નવા કન્ટ્રીમાં ટાર્ગેટ કરવાની ટ્રાય કરો ને, બરાબર, તો તમારે ખાસ કરીને જે લેંગ્વેજની વાત આવતી હોય ત્યારે તો એ વેબસાઇટ માટે એફર્ટ બહુ કરવો પડે. આપણે ધારો કે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર વેબસાઇટ બનાવવી છે, બરાબર, અને એ વેબસાઇટને આપણે કોઈ એવા કન્ટ્રીમાં ટાર્ગેટ કરવી છે, ભાઈ કોણ છે હવે,
એવા કન્ટ્રીમાં ટાર્ગેટ કરવી છે કે જે કન્ટ્રી છે એ ટોટલી ડિફરન્ટ લેંગ્વેજ સમજતી હોય છે, બરાબર. તો તમારી લેંગ્વેજના આઈપી એડ્રેસ, અથવા તો આપણે એવું બની શકે કે આપણી વેબસાઇટ છે એ આપણા કન્ટ્રી માટે જ રાખી છે, પણ આપણે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે બીજી કન્ટ્રીના લોકો પણ એના સુધી પહોંચી શકે. પણ એવી વસ્તુ છે એ ઘણી વખત ઇમ્પોસિબલ હોય છે, કેમ કે આપણી હોસ્ટિંગ જે જગ્યાએથી કરેલી હોય વેબસાઇટ, એનું જીઓ લોકેશન, અથવા તો હું એવું કહું એનું આઈપી એડ્રેસ, અને સેમ વેબસાઇટ જ્યારે બીજી કન્ટ્રીમાંથી યુઝર યુઝ કરે અથવા તો એનો ડેટા આવે, તો એના જીઓ લોકેશન અને આઈપી એડ્રેસ છે એ અલગ અલગ હોય છે, એમાં સેટઅપ કરેલા હોય છે, લુકઅપ કરેલા હોય છે. તો બની શકે કે એનો કન્ટેન્ટ જે છે એમાં એને જે જોઈતી હોય એ વસ્તુ ના આવતી હોય. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો આપણે જ્યારે amazon.in નો યુઝ કરતા હોઈએ છીએ અને તમે amazon.com જુઓ, તો વસ્તુથી લઈને પેમેન્ટ મોડ અથવા તો પેમેન્ટની જે કરન્સી છે ને, એમાં ઘણો બધો ચેન્જ આવે છે. એટલે તમારી એક્ઝિસ્ટિંગ વેબસાઇટ રિલેટેડ ખાસ કરીને લેંગ્વેજમાં અને કન્ટ્રી ચેન્જ થાય ત્યારે પણ એ વસ્તુમાં પ્રોબ્લેમ આવી શકે છે. જો તમને ખબર હોય કે મારે આ કન્ટ્રી રિલેટેડ ટાર્ગેટ કરવાનું છે, એટલે અથવા તો હું એવું કહું કે મારી ઈ કોમર્સ વેબસાઇટ છે અને મારે ઓલ ઓવર ધી વર્લ્ડમાં યુઝ કરાવડાવવી છે, તો લેંગ્વેજનું બેરિયર ન આવે અથવા તો એ કોઈ ઇશ્યુ નથી, એને સાઈડમાં રાખીને પેમેન્ટ માટે શું કરવું અથવા તો પેમેન્ટ કેવી કેવી રીતે કરી શકે, કયા કરન્સીમાં કરી શકે, તો એની માટે તમારે જનરલ ડોલરમાં અથવા તો કરન્સી કન્વર્ટ કરી શકાય એવી રીતે તમારે એમાં ફંક્શનાલિટી આપવી જોઈએ, જેથી કરીને કોઈ ઇશ્યુ ના આવે બીજા કન્ટ્રીના યુઝરને નોર્મલી. The problem with this approach is that the search engine spider from the United States, their IP addresses will be in the United States in your lookup, and they will therefore be delivered in US content. This problem is normally worse if you are going even further and geo delivering different language content, as only your English language content will be spidered unless you clock for search engine bots. આ જે વાત કરી છે ને એ આપણે ક્લોકિંગની વાત થઈ હતી કે ઘણી વખત આપણે એક પોઈન્ટ છે, એક ટોપિક છે અથવા તો એક પેજ છે ક્રોલરને આપતા હોય ને એક પેજ છે એ આપણે સર્ચ એન્જિનને આઈ મીન યુઝરને આપતા હોઈએ, તો જો તમે આવું કરતા હો કે ભાઈ ક્રોલરને આપણે ઇંગ્લિશ લેંગ્વેજ આપી દઈએ છીએ અને ધારો કે યુઝર સ્પેનિશ છે, બરાબર, સ્પેનનો છે, તો આપણે એને સ્પેનિશ લેંગ્વેજ માટે આપીએ છીએ તો કોઈ ઇશ્યુ નથી થતો. પણ ઘણી વખત લેંગ્વેજ ડિફરન્ટમાં અથવા તો કન્વર્ઝનમાં પણ પ્રોબ્લેમ થતા હોય છે. એટલે આની અંદર કોઈ એક પ્રોબ્લેમ નથી આપેલો, પણ જો કોઈ સ્પેસિફિક કન્ટ્રી માટે તમે ટાર્ગેટ કરવાની ટ્રાય કરતા હો તમારી એક્ઝિસ્ટિંગ વેબસાઇટ, તો એમાં પ્રોબ્લેમ આવી શકે. એની બદલે તમારે એ જ વેબસાઇટને અલગ અલગ કન્ટ્રી માટે કરવી હોય તો અલગ અલગ રીતે હોસ્ટ કરવી જોઈએ, અથવા તો તમને ખબર છે કે બિઝનેસ છે એ એક કન્ટ્રી માટે છે, બીજીમાં છે, ત્રીજામાં છે, ચોથામાં છે, તો ચારે ચાર કન્ટ્રી માટે અલગ અલગ વેબસાઇટ બનાવવી જોઈએ, અથવા તો એના સબ ડોમેન બનાવી શકો, એમ પણ કરી શકાય છે. એમાં નીચે આપેલું છે ધ ટુ મેજર એપ્રોચીસ. ટુ મેજર એપ્રોચીસ છે ને એમાં બે વસ્તુ લખેલી છે, હમણાં જે આપણે ડિસ્કસ કરીને એ ટુ મેજર એપ્રોચીસ ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ એન્ડ સ્કેલ ઓફ યોર ઓપરેશન્સ ઇન ધ ન્યૂ કન્ટ્રીઝ એન્ડ હાઉ પાવરફુલ એન્ડ એસ્ટેબ્લિશ યોર .com ડોમેન ઇઝ. પેલો અપ્રોચ એ છે કે કાં તો છે તમે .com રિલેટેડ ડોમેનનો યુઝ કરો, એ એક જનરલ એપ્રોચ છે જે લગભગ બધી કન્ટ્રી માટે ચાલે છે, બરાબર. પણ જો તમને એવું લાગે કે આ વસ્તુ છે આપણે વધારે સારી રીતે કરવી છે, વધારે પાવરફુલ રીતે કરવી છે, તો બને ત્યાં સુધી એને જે તે કન્ટ્રી હોય એ પ્રમાણે ટાર્ગેટ કરવી જોઈએ. ખબર છે કે ચાર અલગ અલગ બિઝનેસ ચાર કન્ટ્રીમાં ચાલે છે, તો ટ્રાય ટુ મેક ઇટ પોસિબલ કે તમે દરેકે દરેક વસ્તુ માટે અલગ અલગ વર્ઝન લ્યો, લોકલ વર્ઝન, જેમ કે આપેલું છે. ઓન ધી અધર હેન્ડ યુ હેવ ઓનલી સેન્ટ્રલાઇઝ્ડ માર્કેટિંગ એન્ડ PR or a strong main domain, you may want to create localized version of your content either on subdomains or in subfolders. કાં તો સબડોમેન લઈ લ્યો કે ભાઈ આગળ ડોમેન લઈ લીધું છે આપણે અહીંયા બતાવ્યું એવી રીતે .co.au, અથવા તો સબ ફોલ્ડર જેમાં આપણે પાછળ ફોલ્ડર, કેમ કે એસઈઓ છે એક ટાઈમે એવું પણ કહે છે કે સબ ફોલ્ડરની સબ ડોમેનની જરૂર ના હોય તો ના લ્યો, કેમ કે ટ્રસ્ટ ઇશ્યુ થાય છે એટલે. પણ
એવરી ટાઈમ એવું જરૂરી નથી હોતું, તમને જો નેસેસિટી લાગે તો લઈ શકાય, વિથ ધ પ્રેફરન્સ બીઇંગ ફોર ધ યુઝ ઓફ સબડોમેન્સ સો ધેટ યુ કેન સેટ અપ લોકલ સેટિંગ્સ. બરાબર, આપણને ખબર છે કે ઇન્ડિયન ટ્રેડિશન એટલે કલ્ચરની વાત નથી કરતી, પણ જે ટ્રેન્ડ ચાલતો હોય આપણા કન્ટ્રી પ્રમાણે, જે વર્ડ્સનો કે જે કાંઈ પણ કન્ટેન્ટ છે એનો, તો એ પ્રમાણે જો તમે હોસ્ટ કરી હોય અથવા તો એ પ્રમાણે આપણે ડોમેન લીધેલું હોય તો એ પ્રમાણે તમે સેટિંગ કરી શકો. બીજી કોઈ કન્ટ્રીનું તમે ટીએલડી લીધું હોય તો એ તમે સેટ કરી શકો. એટલે બે અપ્રોચ છે, ટુ મેજર અપ્રોચીસ, ઇધર યુ ગો ફોર .com ડોમેન ઇફ પોસિબલ, અને જો એવું ના કરવું હોય અને તમને ખબર છે કે વધારે પડતી વેબસાઇટ અલગ અલગ કન્ટ્રી માટે છે તો તમે આ પણ કરી શકો. બંનેમાં લખેલું છે કે બંને માટે તમે જીઓ ટાર્ગેટિંગ ઓપ્શન્સ છે ગૂગલ વેબ માસ્ટર સેન્ટ્રલની અંદર, એ તમે સેટ કરી શકો છો, જેથી કરીને તમે વધારે સારી રીતે ક્રોલરને અને યુઝરને સમજાવી શકો છો કે વેર યુ ફ્રોમ. બરાબર, બીજી વસ્તુ નીચે એક એક્ઝામ્પલ આપેલી છે એ લોકોએ કે the webmaster tools geo-targeting option doesn't work nearly as well as you would hope to geo-target subfolders. The engines will consider hosting and country code TLDs along with the geographic location of your external link sources to be stronger signal than the manual country targeting in the tools. એટલે મેન્યુઅલી નોર્મલી તમે ટાર્ગેટિંગ કરો એના કરતા એ કરો એ બેટર છે આ કરવા કરતા. ઇન એડિશન પીપલ ઇન અધર કન્ટ્રીઝ, ખાસ કરીને ફ્રાન્સની વાત કરે છે, એક્ઝામ્પલ આપ્યું છે, ડોન્ટ લાઈક ટુ ક્લિક ઓન .com. જો એટલે આ કોમ વાળું છે એની બદલે તમને ખબર જ છે કે મારે આ જ કન્ટ્રી માટે કરવું છે તો એ વધારે સારું પડે છે, બેનિફિશિયલ છે. ઓર .org ઇવન એમાં પણ એ નથી કરતા TLDs, they prefer .fr એટલે ફ્રાન્સ માટે છે. This extend to branding and conversion rates too. એટલે એ લોકોને જ્યારે જ્યારે કંઈ પરચેઝ કરવાનું થાય, ટ્રાન્ઝેક્શન કરવાનું થાય ને, કન્વર્ઝન જેને કહીએ છીએ, અને બ્રાન્ડ નેમ ઓરિએન્ટેડ વસ્તુ, તો એ હંમેશા .fr ઉપર જ ડિપેન્ડન્ટ હોય છે. વેબ યુઝર્સ ઇન ફ્રાન્સ લાઇક ટુ બાય ફ્રોમ વેબસાઇટ ઇન ફ્રાન્સ દેટ એન્ડ ઇન .fr. એટલે કાંઈ પણ પરચેસ કરવું હોય તો પણ એ લોકો નોર્મલી આ વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ હોતા હોય છે. એટલે આ બે વસ્તુ એવી છે કે જે તમને અફેક્ટ કરે છે જો તમે ટાર્ગેટ કરતા હો કન્ટ્રી પ્રમાણે અથવા તો લેંગ્વેજ પ્રમાણે. અહીંયા જો બે લખેલું જ છે, કાં તો તમે કોમ યુઝ કરી શકો અને કાં તો આ યુઝ કરી શકો. બેટર એ છે કે ઇફ યુ નો કે મારે આ જ કન્ટ્રી માટે કરવું છે તો આની બદલે તમે આમાં જાઓ તો એના બેનિફિટ્સ ઘણા બધા છે, કેમ કે વેબ માસ્ટર ટૂલમાં તમે સ્પેસિફિક કન્ટ્રી પ્રમાણે કરો તો એ વધારે સારી રીતે તમને ફિલ્ટરેશન આપી શકે છે. બરાબર, હવે મલ્ટી લેંગ્વેજ ઇશ્યુ આપેલા છે, એમાં ઘણા બધા એક્ઝામ્પલ છે, હું એક એક્ઝામ્પલ સમજાવું છું તમને. એમાં આપેલું જ છે, here are best practices for targeting the search engines as of this writing using Spanish and English content example. એટલે એવું સમજાવ્યું છે કે તમારો કન્ટેન્ટ છે ઇંગ્લિશમાં પણ છે અને સ્પેનિશમાં પણ છે. હવે એ લોકોએ અલગ અલગ ટાઈપની વેરાયટી આપેલી છે કે તમે આવું આવું કરી શકો. જો બેસ્ટ તમારે આપવું હોય સર્ચ એન્જિનને કે સ્પેનિશ વાળા સ્પેનિશમાં પણ વાંચી શકે ને ઇંગ્લિશમાં પણ વાંચી શકે, સ્પેનિશ કન્ટ્રી વાળા ને સ્પેનિશ વેબસાઇટ પણ દેખાય અને ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ વેબસાઇટ પણ દેખાય, બીજી કન્ટ્રી વાળાને પણ બે વેબસાઇટ દેખાઈ શકે અથવા તો લેંગ્વેજ ચૂઝ કરી શકે. તો એવા અલગ અલગ પોઈન્ટ્સ આપેલા છે. તો પેલું એક્ઝામ્પલ એવું આપ્યું છે કે કન્ટેન્ટ ઇન સ્પેનિશ એન્ડ ઇંગ્લિશ સર્વિંગ ધ સેમ કન્ટ્રી. એક જ કન્ટ્રીમાં તમે સ્પેનિશ અને ઇંગ્લિશ બે કન્ટેન્ટ ડિલિવર કરો એવું એક એક્ઝામ્પલ છે. તો એમાં કઈ કઈ વસ્તુ આપેલી છે, ક્રિએટ અ સિંગલ વેબસાઇટ with language options that change the URL by folder structure. ખાલી એમ કહે છે કે તમે અહીંયા સબ ફોલ્ડર આપીને ચેન્જ કરી શકો, એવી રીતે આપો અને એક જ વેબસાઇટમાં બે કન્ટેન્ટ આવી શકે. હું ઇંગ્લિશ ચૂઝ કરું તો ઇંગ્લિશ થઈ જાય, હું સ્પેનિશ ચૂઝ કરું તો સ્પેનિશ થઈ જાય. ફોર એક્ઝામ્પલ domain-name.com વર્સિસ domain-name.com અને ESP, એટલે એ મે બી કદાચ સ્પેનિશ માટે આપેલું છે, આ બાય ડિફોલ્ટ ઇંગ્લિશ માટે છે. બરાબર, બિલ્ડ ધ લિંક્સ from Spanish and English language sites to respective content areas on the site. બીજી વસ્તુ એ કરી શકાય કે બિલ્ડ ધ લિંક એટલે બની શકે ત્યાં સુધી જો તમારી પાસે જ બીજા પોતાના ડોમેન સેટ કરેલા હોય, ઓન ડોમેન ડિફરન્ટ ડોમેન જે સ્પેનિશ વેબસાઇટમાંથી આવતા હોય અથવા તો ઇંગ્લિશ
લેંગ્વેજ વાળી વેબસાઇટમાંથી આવતા હોય, તો એને તમે આ તમારી જે વેબસાઇટ છે, જે બે અલગ અલગ યુઆરએલ સ્ટ્રક્ચર છે એની અંદર તમે સેટ કરાવી શકો. એટલે જ્યારે કોઈ વર્ડ સર્ચ થાય જે તે લેંગ્વેજ તમારા બીજા ડોમેઇનમાંથી, તો ત્યાંથી પણ પોસિબિલિટી રહે કે આપણા આ બેમાંથી એક પેજીસમાં અથવા તો કોઈ એક પેજીસમાં તમને રેન્કિંગ મળી શકે ટુ ધ રિસ્પેક્ટિવ કન્ટેન્ટ એરિયાઝ ઓન ધ વેબસાઇટ. એટલે ધારો કે આપણે ઇંગ્લિશ વાળું છે તો એમાં ઇંગ્લિશની લિંક આવતી હોય તો સેટ કરી શકાય, સ્પેનિશ વાળું છે તો એમાં સ્પેનિશની લિંક આવતી હોય એવું સેટ કરી શકાય. હોસ્ટ ધ સાઇટ ઇન ધ કન્ટ્રી બીઇંગ સર્વડ. તમારે જે કન્ટ્રીમાં વેબસાઇટ સર્વ કરવી છે ત્યાં તમે એની હોસ્ટિંગ પ્રમાણે, એના જિયોગ્રાફિક લોકેશન પ્રમાણે એને હોસ્ટ કરો. બરાબર. રજિસ્ટર ધ એપ્રોપ્રિએટ કન્ટ્રી ડોમેઇન નેમ for unitedstates.com, .net and .org are appropriate, whereas in Canada using CA or in the United Kingdom using .co.uk is preferable. સેમ એવી રીતે ઇન્ડિયા હોય તો .co.in એ પ્રિફરેબલ છે. એટલે આ અમુક પોઈન્ટ્સ આપેલા છે જે તમારે આ ટાઈપની જે રિક્વાયરમેન્ટ હોય, એક જ કન્ટ્રીમાં તમારે બે કન્ટેન્ટ સર્વ કરવા છે ત્યારના પોઈન્ટ્સ આપેલા છે. હવે આના પછી એવું એક્ઝામ્પલ સમજાવ્યું છે કે અલગ અલગ કન્ટ્રીમાં તમારે બે કન્ટેન્ટ આપવા છે, તો એની માટે તમે શું કરી શકો. બરાબર. પછી અલગ અલગ કન્ટ્રીમાં ખાલી એક જ પર્ટિક્યુલર લેંગ્વેજ વાળો કન્ટેન્ટ આપવો છે તો શું કરી શકો. એટલે મેજોરિટી ઓફ ઓપ્શન્સ આપેલા છે જેમાંથી તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે અને મેજોરિટી ઓફ તમને આઈ શુડ સે યુઝર્સ મળી રહે એ પ્રમાણે તમે તમારા પોઈન્ટ્સ અથવા તો તમારા બેનિફિટ્સ લઈ શકો. આ બધી વસ્તુ છે ને એ 2012 14 પણ નહીં, બિફોર 14 સુધીની છે. અત્યારે જીઓ ટાર્ગેટિંગના અથવા જીઓ ડિલિવરી કન્ટેન્ટના પોઈન્ટ્સ છે ને એમાં થોડો ઘણો ફરક આવી ગયો છે ગૂગલમાં. તમે વેબમાસ્ટર ટૂલ આપણે જ્યારે કરશું ત્યારે બધી વસ્તુ તો નથી આવતી, પણ કૌશલ તારપરા આઈ થિંક આ સ્ટુડન્ટ તો આપણા થર્ડ સેમેસ્ટરના છે, તો એની અંદર ઘણો બધો એવો ડેટા છે કે જે આપણે બધું નથી કરતા, પણ તમે જ્યારે પોતાની ડોમેઇન હોય ને ત્યારે તમે એનો પૂરેપૂરો યુઝ કરી શકો છો. તો એમાં ઇવન યુઝ ના કરવું હોય તો પણ તમે ગૂગલ વેબ સેન્ટર વેબમાસ્ટર ટૂલનો જસ્ટ ડેમો જુઓ તમે તો તમને ખ્યાલ આવે કે આમાં આટલી વસ્તુ સેટ થાય છે. બરાબર. એટલે અત્યારે ગૂગલના એલ્ગોરિધમ્સ ચેન્જ થયા છે સાયમલ્ટેનિયસલી. આ જેટલા એના બેનિફિટ્સ છે એ પણ ચેન્જ થતા રહીએ છે. તમને ખાસ કરીને વેબસાઇટને જેટલું ફ્રેન્ડલી બનતું હોય ને એ એવું બનવાની ટ્રાય કરે છે. આપણે રિવર્સ પ્રોસેસ કરીએ છીએ કે વેબસાઇટ છે એ સર્ચ એન્જિન ફ્રેન્ડલી થાય, પણ એ આપણને એ સામે હેલ્પ કરે છે કે તમે અમને સર્ચ એન્જિન ફ્રેન્ડલી થઈ શકો એટલે અમે તમને આટલી વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ. એટલે અત્યારે આપણે જે વસ્તુ જોઈ 3 કે 4 જે 3 એક્ઝામ્પલ છે, મેં એક એક્ઝામ્પલ જ સમજાવ્યું છે, તો એ એક્ઝામ્પલ તમે જો જુઓ ને તો તમને એવું લાગે કે આટલી વસ્તુમાં ધ્યાન રાખવું પડે છે, પણ એક વખત તમે વેબસાઇટ બનાવી દો ને then they will help you how to process or how to proceed for your website. એ તમે કરી શકો છો. બરાબર. તો જીઓ ટાર્ગેટિંગ માટે અને ખાસ કરીને મલ્ટી લેંગ્વેજ માટે ઘણા બધા વેરિએશન્સ આપેલા છે. આ અહીંયા મૂકો, આ અહીંયા મૂકો. વેબસાઇટમાં બે અલગ અલગ યુઆરએલ સ્ટ્રક્ચર મૂકો, એક ઇંગ્લિશ માટે, એક સ્પેનિશ માટે. હોસ્ટ કરવું છે તો તમને જે કન્ટ્રીમાં કરવું છે એ બધા કન્ટ્રીમાં હોસ્ટ કરો, એટલે અલગ અલગ નોર્મલી લેવું પડે એની માટે. તો એટલે ઘણી બધી પ્રોબેબિલિટી આઈ મીન પોસિબિલિટી છે જે તમને મલ્ટી લેંગ્વેજ અને મલ્ટી કન્ટ્રી ટાર્ગેટિંગ કરવા માટે હેલ્પ કરે છે. બરાબર. ચૂઝ ધ બેસ્ટ વિચ એકચ્યુઅલી બેસ્ટ ફોર યુ, રાઈટ. એટલે ધીસ ઇઝ ધ લાસ્ટ પોઈન્ટ જે આપણે પૂરો કરી દીધો છે કમ્પ્લીટ. એન્ડ આના પછી કદાચ મેં ઓકે અસાઇનમેન્ટ નથી આપેલું આની અંદર, અહીંયા પૂરું થઈ જાય છે આ વસ્તુ. ઓકે ઓકે, અહીંયા સ્ટોપ કરી દઉં છું હું.